નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. સોનું, દૂધ બાદ હવે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલ ₹3.3 પ્રતિ લીટર મોંઘા થયા છે, ત્યારે સીએનજીમાં ₹2નો વધારો થયો. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીથી રાહત મળશે. 16 મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, ત્યારે 18 થી 23 મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી એસટી બસો સીધી સેવામાં મૂકવામાં આવશે. નીટ યુજી 2026 પરીક્ષાની નવી તારીખ આખરે જાહેર કરવામાં આવી છે. પેપર લીક વિવાદ બાદ હવે પરીક્ષા 21 જૂન 2026 રવિવારના રોજ યોજાશે. આગામી સત્રથી નીટ યુજી પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી છે. તેમણે સ્વીકાર્યું છે કે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી 2026 પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ઝોનલ ઓફિસો, વિભાગીય વડાઓ અને કર્મચારીઓ માટે ઈંધણ બચત અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અમદાવાદ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે, ત્યારે નિરાશાજનક પરિણામો બાદ 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ, શહેર પ્રમુખના રાજીનામાની માંગ અને અમદાવાદ શહેરના 6 જેટલા વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગાંધીનગરમાં મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઈંધણ બચતની વાત થઈ હતી, ત્યારે સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. મધુ ડેરીના આધુનિક ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આગામી 17 મે રવિવારે લોકાર્પણ કરાશે. અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી કરવામાં આવી છે, ત્યારે ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરવા તૈયાર છે. અમેરિકામાં $10 અબજ રોકાણની ઓફર. ધાર ભોજશાળા પર હાઈકોર્ટનો મોટો નિર્ણય કર્યો છે. હિન્દુ પક્ષની માંગ મંજૂર કરી છે, ત્યારે હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે પોતાનો ચુકાદો સંભળાવતા આ સંકુલને હિન્દુ મંદિર તરીકે જાહેર કર્યું છે. સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹2500 અને ચાંદી પ્રતિ કિલોગ્રામ આશરે ₹12000 સસ્તું થયું. વર્ષ 2026ની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. તાજેતરના આંકડાઓ મુજબ આ પવિત્ર યાત્રામાં સામેલ થનારા કુલ ભક્તોની સંખ્યા હવે 12.60 લાખને વટાવી ગઈ છે. સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકાતા સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે વિરોધ નોંધાવ્યો છે. તેમણે ખાંડ પર એમએસપી વધારવા અને ડીઝલ ખાતરના ભાવ ઘટાડવા સરકારને રજૂઆત કરી છે. ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો. પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસીને તબાહી મચાવી છે અને 15 સૈનિકના મોત થયા છે. ટીટીપીએ સ્વીકારી જવાબદારી. પીએમ મોદી અબુધાબી પહોંચ્યા છે, ત્યારે પીએમએ યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા યુએઈની સુરક્ષા માટે તેની પડખે ઊભું રહેશે. ભારતની યજમાનીમાં યોજાયેલી બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયાના તણાવ અને હોર્મુઝની સમુદ્ર ધુની પરના નિયંત્રણને લઈને યુએઈ અને ઈરાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર લાલ નિશાનમાં બંધ થયું. સેન્સેક્સ 160.73 પોઈન્ટના ઘટાડા સાથે 75,237.99 અંકે બંધ થયો છે, જ્યારે નિફ્ટી 29.15 પોઈન્ટના ઘટાડા સાથે 23,660.45 અંકે બંધ થયો. આઈપીએલ 2026ની 59મી મેચ એલએસજી અને સીએસકે વચ્ચે રમાશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નઈ માટે આ મેચ ઘણી મહત્વની છે, ત્યારે ટીમ તેની ગત 3 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં 5મા સ્થાને. મોદી સરકારની મંત્રીમંડળની બેઠક 21 મેના રોજ યોજાવાની સંભાવના છે, ત્યારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાવવાળા કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ અને અન્ય કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ સામેલ થવાની અપેક્ષા છે. ઓમાનના દરિયામાં ગુજરાતનું કાર્ગો જહાજ એમએસવી હાજી અલી ઓમાન પાસે હુમલા બાદ ડૂબ્યું છે. 4000 ઘેટા બકરા ડૂબ્યા, જ્યારે 14 ભારતીય ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો છે. ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. અમદાવાદના પર્યટનને મળશે નવો વેગ. રિવરફ્રન્ટના ગ્લેમરસ મેકઓવર માટે રાજ્ય સરકારની મોટી કવાયત. આધુનિક વિઝ્યુઅલ ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવશે.
ન્યૂ મેક્સિકોમાં એક નાનું મેડિકલ પ્લેન ક્રેશ થતા 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે, ત્યારે વિમાન દુર્ઘટના બાદ 5 એકર જંગલમાં આગ લાગી હતી. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.